બેઠા બેઠા બીડી પીવે છે. આ થઈને લગભગ ત્રીજો હાંધો છે. આજ ભીમ હજાર છે ને, એટલે વૈષ્ણવ દાદાએ એવું નક્કી કીધું છે કે કેરીયું તો ઠીક છે પણ બને ને એટલી બીડીયું પીવાની થાય છે. તો આજ છે ને ડાયરો ભીમ હજાર છે. અને ભીમ હજાર માધ્યમ તમને અમારા વૈષ્ણવ દાદા દીધું. ભીમ હજાર શું લેવા તમારે જુગાર હે. અને અમારે જો ભાણિયાભાઈ આવ્યા છે જોશનબેન ને ઇજારેશ કરવા. તો ધ્યેય ને જયલો અને અમારે રાજભાઈ ને બધા અહીંયા ધાબામાં જો હિંચકો હે ને ત્યાં હિંચકે છે અને બધા રમે છે. અમારે જો બટુક શેઠ ને એવું ભાઈ બે એક ખાટલો ભરવાનો હતો ને તો ખાટલો ભરે છે. હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો ડાયરો? બધા મજામાં ને? મજામાં જ રહીજો. કેમ કે આપણા આવા નવા કહેવાય બ્લોગ રોજ નવા બ્લોગ આવશે. અને આજ જો મારા પરમ મિત્ર વૈષ્ણવ દાદા અહીંયા આવ્યા છે અને બેઠા બેઠા બીડી પીવે છે. આ થઈને લગભગ ત્રીજો હાંધો છે. આજ ભીમ હજાર છે ને, એટલે વૈષ્ણવ દાદાએ એવું નક્કી કીધું છે કે કેરીયું તો ઠીક છે પણ બને ને એટલી બીડીયું પીવાની થાય છે. એટલે આ થઈને ત્રીજી બીડી પીવે છે. ચા પીધી, મસાલા ચા પીધી. એમ સામે મજા આવી એટલે ચાના વખાણ કર્યા. અને ચા સવારમાં મેં બનાવી હતી એની ઊની કરીને વૈષ્ણવ દાદાને આપણે પછી પાઈ દીધી છે એટલે વાંધો નથી. ચાનો ક્યાં ફાળો આવ્યો ને તો ભાવલા બાપુ બોલો ફોન આવ્યો હતો. તો આજ છે ને ડાયરો ભીમ હજાર છે. અને ભીમ હજાર માધ્યમ તમને અમારા વૈષ્ણવ દાદા દીધું. ભીમ હજાર શું લેવા તમારે જુગાર ખાતા જ નથી મરે જુગારી થોડો પૂછ્યા લેતા બીજા બધા કેરીયું લેવા ખાઈ જાય. તો અમારા વિશ્રામ દાદાને એટલી ખબર છે કે જુગાર રમવા હાટું જ્યારે આવે છે. કેરીઓની માધ્યમનું ભાઈ એને નથી ખબર અને મને નથી ખબર. લો ને કેરીયું શું લેવા ખાય છે ને એ માટે એમને મને નથી ખબર ને વિશ્રામ દાદાને નથી ખબર. બાકી આ ભીમ હજાર શું લેવા કહેવામાં આવે છે ને એની જેવી તેવી ખબર છે કે આ અગિયારસ રહી ને એનું ભીમને કોઈને કોકે સમજાયું હતું. આપણે કેરીયું ન ખાઈ બગીચાવાળા શું કરે? હા એટલે એ હાટું કેરીયું ખાવામાં આવે. ચાલો કેરીયુંનું માધ્યમ વૈષ્ણવ દાદા સમજાયું. હવે અગિયારસનું હોય ને ભીમ અગિયારસ નામ શું લેવા પડ્યું એનું માધ્યમ હું તમને કહું. તો એનું માધ્યમ એવું હતું, ભીમે કોઈક ઋષિને પૂછ્યું કે ભાઈ શું કહેવાય હું ભૂખ્યો નથી રહી શકતો તો મારે તો ભગવાનની ભક્તિ કરવી હોય એની માટેનું કોઈ ઉપાય બતાવો. એટલે ઋષિનું નામ હું ભૂલી ગયો પણ એ ઋષિએ એને ટૂંકમાં એવું કીધું કે તું શું કહેવાય એક વાર તહેવાર ન રહી શકતો હો તો એક અગિયારસ રહીને એ હાવ નિર્જળા રહે. ટૂંકમાં પાણી કાંઈ નહીં પીવાનું આખો દી. એટલે ભીમે એમ કીધું કે ભગવાન શું કહેવાય હું કે 1% ભૂખ્યો નથી રહી શકતો કે આમાં કે 12 મહિનાની 12 અગિયારસ આવે એ કે મારે કેમ ભેગું કરવું. તો કે એ 12 અગિયારસ જવા દે અને આ કયો મહિનો હાલે જેઠ ને જેઠ મહિનાની જે અગિયારસ આવે ને એ કે એક રહી જાય ને એટલે કે પૂરું થઈ જાય. એટલે તેથી ભીમ છે ને નિર્જળા એકાદશી રહ્યો એના લીધે આ અગિયારસનું નામ ભીમ અગિયારસ પડ્યું. અને પછી ધીમે ધીમે આપણે શું છે કાંઈના માણસો આ વિષ્ણુ દાદા જેવા હોય ને બધા એને નવી સિસ્ટમ કાઢી કે આપણે તેથી પના રમવાનું ચાલુ કરો. એ પછી ગંજીપતો રમવાની સિસ્ટમ આવી. અને કેરીયું તો શું છે ફરાળ કરતા હોય ને એ હાટું લોકો ખાતા છે મારા ખ્યાલથી. બીજું બહુ ખબર નથી. અને આ સિઝનમાં કેરીયું છે બીજું ફળે ન હોય એટલે લગભગ એ કારણોસર કેરીયું ખાતા છે. તમારું શું માનવું બીજું સાચું ને? હા. અને અમારે વૈષ્ણવ દાદાને આજ શું કહેવાય કપાસિયા લેવા પાછા નીકળ્યા છે. એ પહેલાં કપાસિયા વાવ્યા હતા એ બધા ફળાચ્યા થઈ ગયા છે. એટલે બીજો ડામ આવ્યો છે પાછો વાવ્યા વગર ફળાચ્યા થાય ભા. અને આ જો અમારે વિશ્રામ બાપાના પરમ મિત્ર ઓગળ બાપા જો આજે સવારના કારણે જતા જોઈએ. આજે અમારે બટુક સેટને એને હે ને બોલો ફરજો જે ઉખાડવાનો ચાલુ હતો એ ઉખાડે છે. અને બીજા બધા શું કહેવાય કડિયા આવ્યા છે તો સવારના ત્યાં એને મકાનનું કામકાજ આજ ચાલુ છે. કાલે બપોર પછી બે બાજુની દિવાલો શનિવાળી હતી એટલે ટૂંકમાં અડધી અને આજે પાછું આવ્યા છે સવારના એટલે પાછું ચાલુ થઈ ગયું છે. અને આ શું કહેવાય માપસરના છાંટા એક બે દી આવ્યા ને એમાં કપાસિયા ને એવું ગણાઈને બગડ્યું ગણાઈને થઈ ગયું. બાકી જે વાવણી લાયક વરસાદ હજી અમારે નથી. વાટે તેવી વાદળા થાય છે. કાલે તે બપોર પછી વાદળા ને પવન ને એવું હતું. આજે જો પવન ને વાદળા થઈ ગયા છે અને વરસાદ નથી. સવારની ગરમી થોડીક વધારે છે. અત્યારે થોડોક પવન થયો માપે એટલે વાંધો નથી. તો હાલો હવે હે ને
કેરીઓ બેરીઓ કીધે પૂજી જાય એટલે બપોરે છે ને 10 ને રોટલી ચાપટ એ તો અત્યારે વાગી ગયા છે 7:30 અને ફાઇનલી આપણે જો કાણેથી દીવાબત્તી ને એવું બધું કરી અને વ્યાયા છે ઘરે આવીને કપડાને એવું બધું બદલાવી અને આવ્યો ધાબામાંથી અને ધાબામાંથી હે ને અમારે જો બટુક શેઠ અને એવું ભાઈ એક ખાટલો ભરવાનો હતો ને તો એ ભાઈ ખાટલો ભરે છે અને અમારે જો ભાણિયાભાઈની આવ્યા છે જોશનબેનને 11 કરવા તો ધ્યેય ને જયલો અને અમારે રાજભાઈ ને બધા અહીંયા ધાબામાંથી જો હિંચકો હે ને ત્યાં હિંચકે છે અને બધા રમે હશે આ છે ને ડાયરો 11 હતી ને એટલે કારણે કાંઈ કામકાજમાં હતું નહીં અને બટુક શેઠને એને ઘરે મકાનનું ને એવું કામકાજ ચાલુ હતું એટલે એ કોઈ નહોતા આજે સવારમાં હું અશોક કાકા ભાઉભાઈ બાપુ ને ઓગડા બાપા અને ખીમભાઈ એટલા હતા તો એ બધા આપણે જે શું કહેવાય આપણે કાણા પાછળ જે ઓલું ગોડાઉનમાં કેસીસુને એવું બધું બનાવવા પાઇપ એના હતા ને તો એ કેસીસુની બનાવતા જે પાઇપ વિધ્યા હતા એ બધા બારા પીડ્યા હતા તો એ પાઇપને એવું બધું સોમાં હું આવી ગયું એટલે પલ્લે કાચને એવું ન લાગે ને એ હાટું થઈને ગોડાઉન અંદર ગોડાઉન જઈને માંડવી ઉતરી શકે એટલે ખાલી થઈ ગયું હતું અંદર મૂકવાનું કામકાજ હતું એટલે એ બધા એ પાઇપને એવું બધું બહાર પીડ્યા હતા એ ટ્રેક્ટરમાં ફેરી અને ફેરવી અંદર મૂક્યા અને આપણે જે ડ્રીલ મશીન બહાર પીડ્યું હતું જે લોખંડમાં હોલ પાડવાનું એ ફેરવવાનું હતું તો એ બધું ફેરવીને અંદરને એવું બધું મૂકી દીધું અને બપોર પછી કંઈ કામકાજ નહોતું બપોરા પાણી કરીને બધા એ શાંતિથી જાણે બેઠા હતા અને બટુક શેઠ હમણાં હે ને એના ઘરે મકાનનું કામકાજ ચાલુ છે તો 2 દિવસથી જાણે રજા માથે હે તો આજ બપોર પછી બટુક કેટલું કામ થયું એમાં એવું ડાયલો હે ને અમારે 11માં ધોકો આવ્યો હે એટલે નક્કી નથી અમુક જગ્યાએ આ 11 છે અમુક જગ્યાએ કાયલ છે એવું બધું હે ને એટલે કમિયાળી વાળે 11 છે ફાઇનલ નક્કી નથી કે 11 કેવી એટલે આપણે જો કે આજે તે શું કહેવાય કેરીઓના 2 સુકા ખોખા લઈ આવ્યા હતા રસપુરી બપોરે હતું તો બધા રસપુરી ખાઈ લીધું હતું અને અમારે જો ભાણિયાભાઈ આવ્યા છે 11 કરવા તો બધા છોકરા રમે છે પણ અમારે જ્યાં અહીંયા બટુક શેઠના એના ઓલે કડી આવે ને એવડા એ કાલી 11 કરવાના હે તો આજ પાછા એવડા એ કામે આવ્યા હતા એટલે ઘણું કામકાજ પૂરું કરી વહેલું છે ત્યાં બટુક શેઠ અને અત્યારે અમારે જો બટુક શેઠ ને એવું ભાઈ બે એક ખાટલો ભરવાનો હતો ને તો ખાટલો ભરે છે અને અમારે બટુક શેઠનું કામકાજ જોવો ભાઈ એને હે ને ખાટલા ભરતા હવે ફાવી ગયું છે આમ તો જો કે અમારે બટુક શેઠ છે ને ઓલરાઉન્ડર છે કોઈ કામમાં પાછા ન પડે એટલે તમારે કોઈ પણ પ્રકારનું કામકાજ હોય ને ભાઈ તો આને મળવું કાલે આપણને ખબર છે આ ભાઈએ શું કહેવાય ઓલો ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાયો હતો આ એ જ ભાઈ છે બટુક શેઠ અમારે જો ઘાણામાં સ્પેશિયાલિસ્ટ હળદમાં સ્પેશિયાલિસ્ટ ખાટલા ભરવામાં કોઈ કામમાં અમારે બટુક શેઠ પાછળ નહીં કાબડું પાછળ રહેવાનું જ નહીં જો આ ખાટલો ભરતા તે હમણાં ગયા વર્ષે છે ને ઘાણે બધાને કીધે થોડા ખાટલાની જરૂર હતી ને તો એક વાલ બાપાની હાટું બનાવ્યો એક ઓગડા બાપાની હાટું ખાટલા ભરતા ને ગયા વર્ષે બટુક શેઠ ખાટલા ભરતા શીખી ગયા છે એમાંથી તો એ જો ખાટલો ભરવા આવ્યા છે સ્પેશિયલ તો બટુક શેઠ ખાટલો ભરવા આવ્યા હો ને તો આજ વાવું કરવા અહીં રોકાઈ જો અમારે ઓલી હે બટુક શેઠ વાવું કરવા અહીં રોકાય નાવું છે જેમ જેમ બટુક શેઠ ભાઈ નાહવામાં આવશે ને સવારના કસરત કરીને ત્યારને આ કપડામાં છે એટલે નાહવું પડશે કામ જ કરવાનું હે ઓલું ઘોડીનું ઓલું આખું પડી ગયું કે નીકળ્યું એવું છે બટુક શેઠને શું કહેવાય મકાનનું કામ ચાલુ છે ને ઓલો ઘોડી બાંધવાનો જે ખર્ચો હતો એ પાડવાનો હતો એનું કામકાજ ચાલુ છે પણ આજ બપોર પછી બટુક શેઠ અહીંયા શું કહેવાય ખાટલામાં ધ્યાન દીધું છે એટલે બટુક શેઠની નીચે પડે કે હું પોઝિશન છે અને 11 હતી એટલે આજ જલ્દી છે ને બપોર પછી કંઈ કામકાજ નહોતું એટલે દીવાબત્તી કરી અને વિયાયા આવી હવે જોયું વાવમાં હું છે એમ બાકી તો કપડાને બધું બદલાઈ નાખ્યું બપોરે તો શું કહેવાય રસપુરી હતું અત્યારે જે હોય એ હવે બધા એમને ભેગા થાવી વાવ પાણી કરી નાખી બાકી તો જો વાવ પાણીની તૈયારી થઈ ગઈ છે અને આજે તે જો વાદળાને એવું બધું હતું ઘડીક પવન નહીં આવ્યો વરસાદ અમારે તો નહોતો પણ આ બાજુ ગઢડા અને એ બાજુ બધે વાદળને રૂટું એવું હતું બાકી અમારે તો હવે જો બટુક શેઠ વિદાય લઈ રહ્યા છે ખાવા રોકાવું છે અરે વાવું પાણી કરીને બટુક એવું અને આ જો અમારે ઓગડા બાપાનું મકાન અને અહીંયા તમે બે શું ચાલુ કર્યું એ વાલ નો ખોલતો હાલો હાલો હેઠા હાલો વાલ કરવા આ છે અમારે ધ્યેયભાઈ હાલો ધ્યેયભાઈ હા હેઠું તો હાલો ડાયરો હવે જાવ છે વાલ કરવા
ડાયરો અત્યારે વાગી ગયા છે 9 અને વાળું પાણી કરીને જો બહાર મીટિંગ કરીને બેઠા છે. હવે મીટિંગ વિખાવાના આવે છે એટલે લાઇટું બાઇટું બધું બંધ થઈ ગયું છે. અને જો બધું બટુક સેટ ના ધોઈને કમ્પ્લીટ થઈને વાળું કરીને આવી ગયા છે. બટુક સેટની એની માંડવીને શું કહેવાય અત્યારે આમ બિયારણની એટલી ડિમાન્ડ છે કે વાત જ જવા દો. આજ શું કહેવાય પાછું બિયારણનો ઓર્ડર આવ્યો છે તો બટુક સેટની થોડીક માંડવી ફુલાવી દીધી છે. કેટલાક પોતા ટોટલ આપણે 14 કોથળા પલાવ્યા છે. તો બટુક સેટની માંડવી અત્યારે શું આમ હોટ ફેવરિટ ટ્રેન્ડિંગમાં હાલે છે. ઓલું કેમ ટ્રેન્ડિંગ મ્યુઝિક હોય એની ઘોડે અત્યારે બિયારણમાં ફૂલ ટ્રેડિંગમાં છે. તો બિયારણ પાછું સવારમાં ફોલવાનું છે તો એની બટુક સેટની ફલાવવાની તૈયારી કરી વાળી છે. એટલે સવારમાં કસરત બસરત બધું કરી અને પછી થાણે જઈને બટુક સેટની એની માંડવી સવારમાં ફોલવાની છે. અત્યારથી જો કપડો બપડો બધું બદલાવી નાખ્યું હોય એટલે સવારમાં હું તો કસરત કરવામાં ઉપાધિને અને સવારમાં જરીક જાગવામાં આવા ચડે છે. બાકી બટુક સેટની તો વહેલા વ્યા જાય મારી કરતાં થોડા મારે થોડુંક મોડું થઈ જાય એવું થાય છે. કેમ કે બટુક સેટને પાછી ફોરેસ્ટની તૈયારી હાલે એટલે એવી તૈયારી હાલે જો ભાઈ. સારું વેઇટ લિફ્ટિંગ નથી ન કરતા હું જાજુ કરી નાખે. હવે ખાલી શું કહેવાય લાંબી કૂદમાં ઊંચી કૂદમાં બેમાં તકલીફ છે. બાકી તો રસો ચડવામાં અને ધોળનું થઈ ગયું થઈ જાવ ઉપર રસો ચડી જાય છે બટુક છે વડે હવે થઈ જાય છે પણ ઊંચી કૂદ ને લાંબી કૂદમાં બેમાં થોડોક પ્રોબ્લેમ છે. જોવી કેમ થાય છે. બાકી કાલ સવારમાં છે ને આપણે એક્સરસાઇઝ કરવા જાવી ત્યારે બટુક સેટનું આપણે રસો ચડવાનું ઊંચી કૂદનું તો હજી આપણી પાસે વ્યવસ્થા નથી પણ લાંબી કૂદની વ્યવસ્થા થઈ ગઈ છે. તો એ બે ટ્રેનિંગ આપણે તમને શું કહેવાય લાઈવ બતાવશું કેવી બટુક સેટની ટ્રેનિંગ હાલે છે અને કેવું બટુક સેટનું કામકાજ છે. બાકી બટુક સેટને એને આજ મકાનનું કામકાજ કેટલે પૂછ્યું છે તમે ત્યાં જોયું એક સાઈડની બહારની પછી હતી ને એ સણી નાખી છે ઇન્ટરમાં આવ્યા સુધી અને બે સાઈડ સુધી સણી નાખી અને આગલી દિવાલ સણાઈ ગઈ. આગલી કેટલી સણી એ ઇન્ટરમાં પૂછ્યું કે ન પૂછ્યું બે સાઈડની હા નાગલી અને આગલી દિવાલ રહી ને એ અડધી દિવાલ સણી છે આમ ઇન્ટરમાં આવ્યા સુધી અડધી બાકી. અને કાલ પાછું 11ની રજા રાખે છે એ લોકો એટલે જોકે શું છે કામ 11 સાડે ઓવર થઈ ગઈ હતી અમુક જગ્યાએ આજ ને કાલને એવું થયું હતું એટલે અમારા ગામમાં કાલે 11 છે એટલે કાલ પછી પાછા એ લોકો રજા રાખવાના છે. એટલે કાલ બિયારણ ફૂલી નાખ્યું અને બટુક સેટને એને બપોર પછી અહીંયા મતતા એટલે ઓલું જે ફોડી પૂરવાનું ઠાણિયું જોયું થોડુંક બાકી રહી ગયું છે ઉખાડવાનું તો એ પછી એ ઉખાડી નાખશે એવું છે બધું. બધા 11 મનાવે તેથી અમારે ઘરનું કામ કરી નાખવાનું અને બાકી લોકલ કામ કરવાનું છે. બાકી રજાના દિવસે એક્સ્ટ્રા ઘરનું એક્સ્ટ્રા ઓલા રજા રાખશે ઓલા કડિયાને રજા બટુક નહીં રજા અમારે કડિયા કરતા ભાઈ એવું છે બધું. તો હાલો ડાયરો હવે કાલ સવારમાં છે ને કસરત કરવા જાવી નહીં તમને બતાવો હમણાંથી આપણે કસરત નથી દેખાડી એટલે આ સવારમાં છે ને આપણે બટુક સેટની ફોરેસ્ટરની તૈયારી કેવી ચાલે છે ને એ તમને બતાવીશું. અને બ્લોગને કરશું અહીંયા પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ નવા બ્લોગ.